આનો પટ્ટો સદા સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વધુ એક આઈપીએસ અધિકારીના પટ્ટા ઉતરાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં કોળી યુવક ઉપર કરેલી બર્બરતાપૂર્વક કાર્યવાહી મામલે જિગ્નેશ મેવાણીએ આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા સામે રણશીંગું ફૂંક્યું છે. આ કેસમાં જગદીશ બાંગરવા સામે ફોજદારી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. તો આ ભૂંડને અધિકારી હોવાનો વહેમ છે. હવે છે પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ. કોણ છે? પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ છે. પણ વેમ છે એને સાહેબ હોવાનો. અને કેવી વિકૃત હરકત કરે છે, મને મળેલી માહિતી પ્રમાણે, અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. હવે તમને જે માહિતી આપવાનો છું એ માહિતી રૂબરૂ ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીને આપી છે. હવે જે તમને માહિતી આપવાનો છું એ માહિતી આજે સવારે અમદાવાદથી રાજકોટ આવતા રસ્તામાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને આપી છે, રાજકોટના પોલીસ કમિશનરને આપી છે. અને ડીડી વાળું પ્રકરણ બન્યા પછી, એટલે કે આપણા આત્મસન્માનનું પ્રકરણ બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રૂબરૂ જઈને કહી આવ્યો છું કે આ ભૂંડ, આ જગદીશ ભૂંડ એ તપાસના કામે બે આરોપીઓને પકડી લાવી એકબીજા સાથે મુખ મૈથુન કરાવે એવી ફરિયાદો મને મળી છે. અને ગુજરાતના ગૃહમંત્રી, વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે મેં કહ્યું ત્યારે મેં એવું કહ્યું હતું કે માનનીય હર્ષભાઈ, ત્યારે માનની કીધું હતું, માનનીય હર્ષભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી, મારા મા બાપ અને મારી 8 વર્ષની અને 3 વર્ષની દીકરી સમાન મારી ભત્રીજીઓની સોગંદ છે, જો હું ખોટું બોલું તો મને રાજકોટમાંથી નરાવી આવી માહિતી મળી છે કે ત્યાં એક જગદીશ ભુંડ એ બે આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન પણ કરાવે છે, મુખ મૈથુન કરાવે છે. અને કુસ્સી ટોપના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે. આને મુકાય? આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે, મીડિયા વાળા કરવા દે, નો ટેન્શન. બી ટેન્શન છે કોઈને? કોઈ ટેન્શન નથી. અમને આના વગર કરંટ નહીં આવે, મને આવડે છે, અમે જો ડીલ કરતા આવડી ગયું છે. આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશિયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર, સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદારી છે એ જ જગ્યાએ રિમાન્ડના કામે લાવવામાં આવે, ત્યારે આ તરણી થશે. આ શેની ચરબી છે તમને? અને બંધ ચેમ્બરમાં તો ડીડી ભાઈને તમે 2-4 વાક્યો સંભળાવી દીધા, અપમાનિત કરી દીધા. તારી માનું દૂધ પીધું હોય
તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારીખ ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા કાઢું છું. તું કયા ખેતરે લીધી છે? આ લોકોની આ જ ઓકાત છે. આના સિવાય કોઈ ઓકાત નથી. ને બધા નેતાઓને અને ઓફિસરોને બહુ કરીબથી જોઈ લીધા, બહુ નજીકથી. આટલું બધી ચરબી, આટલો બધો ફાટવા એ જનતા ઉપર કરે છે. લડનારા માણસો ઉપર આટલો પાવર કરે છે. તમે જોયો કોઈને કે કોઈ ઉદ્યોગપતિને જેલના સળિયા પાછળ મોકલ્યો? ચાલ તારા બહુ પાણી તો કર હેડ કર. રાજકોટ શહેરના કોઈ ટોપના કવિ ભગત જમીન માફિયા બિલ્ડરની અંદર નાખ તો ખબર પડે. તું બહુ પાણી વાળો હોય અને બરાબર તારી માને ધાવણ થયું હોય, સત્તાધારી પાર્ટીના એક MP, MLA કે મંત્રી હવે ઘરને ફાયા અને મારી પાર્ટી વાળો કોઈ હોય તેને પાડી દે તો હું તને સેલ્યુટ કરીશ. તારામાં પાણી નથી. ક્રાઇમ બ્રાન્ચના લોકઅપની અંદર લોકોને ઉલટા લટકાવી ગુપ્તાંગો પર કરંટ આપવા બહુ સહેલા છે, પણ આ દેશની માટી સાથે ગદ્દારી કરનારા મોટા પૂંજીપતિ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક દિવસ માટે પણ જેલનો આટો ખવડાવો તો ખબર પડે કે કેટલા વિશે સોળ થાય અને તો ખબર પડે કે આના IAS IPS કહેવાય. તમારી બધી ચરબી, તમારો પાવર આમ જનતા આગળ નીકળે છે. સામાન્ય જનતા પર તમે ટણી કરો છો. આજે પોલીસ કમિશનરને મેં વિડીયો મોકલ્યો. મેં અને DD સોલંકી અને બીજા મિત્રો નરેશભાઈ સાગઠિયા વગેરે આજે રાજકોટ સિવિલની મુલાકાતે ગયા. કોળી પટેલ સમાજનો એક પત્રકાર, શું નામ? કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ, એમનો વિડીયો લીધો છે મેં. અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઈશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંગરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ગુદા ભાગમાં સંડાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ત્યાંથી. તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે. બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ, આ અમારો બહુજન કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપી ના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુદા માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સારાઓ મરી જાઓ. ખૂનની પેદાશ. એટલે વાત ફક્ત DD સોલંકીની નથી. વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે. લાંબુ નથી કેતો,
એક જ વાત કહું છું, સભ્ય બન્યો એ દિવસે જ ભૂલી ગયો તો ધારાસભ્ય છું. એ દિવસે જ હું આજીવન આંદોલનકારી છું. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અનામતની સીટ પરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને મારે ફાયદો કરાવવી પડે છે એમની વિધાનસભાઓમાં. એટલે આમને પણ જરા ટંટોળો દરેક રાજકીય પક્ષવાળાને. મારી પાર્ટી વાળા હોય તોય લપેટો, નો ટેન્શન. જાહેર વાત બોલું છું, જીરો ટેન્શન. પણ નક્કી કરો કે ડીડી સોલંકી સાથે બને રાજકોટના સૌરાષ્ટ્રના દલિત અગ્રણીઓ, યુવાનો, કર્મશીલો સાથે જે બદતમીજી આ બંગરવાએ કરી એની ઉપર એફઆઈઆર ના થાય ત્યાં સુધી એને મૂકવાનો થતો નથી. અને એના માટે મારી વાણીની વિરામ આપતા પહેલા મારો પ્રસ્તાવ, બહુ 14મી એપ્રિલ ઉજવવાના શોખ છે, આવું છે એને કીધું એને પરચો 14મી એપ્રિલે જ પૂરવો જોઈએ. આખું સૌરાષ્ટ્ર, અમદાવાદના મનીષભાઈ આપણા કાર્યક્રમ કેન્સલ. આખું સૌરાષ્ટ્ર સવારે 10:30 સુધી ઉજવણી કરી, સેલિબ્રેશન કરી, પુષ્પમાળા બાબા સાહેબને પહેરાઈને પહોંચો 4 ના ટકોરે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ. એક જ માંગણી કે આ બાંગરવું જેલ ભેગું થવું જોઈએ. આને જેલમાં નાખવાથી ઓછું કઈ ખપે નહીં. બીજી તો મારી સમક્ષ નાની ફરિયાદો થઈ છે, પણ કોઈ પટેલ સમાજના આપણા ભાઈએ મને પોતે આજે રાજકોટની સિવિલના હોસ્પિટલના બિછાનેથી કીધું કે જિગ્નેશભાઈ, મારો પગ તોડી નાખ્યો, મારા ગુપ્તાંગમાં દંડા માર્યા અને મારા ગુદા માર્ગમાં પેટ્રોલ ઘુસાડવાની 2 વખત કોશિશ કરી છે. આ માણસને ના છોડાય, આ માણસને ના છોડાય. જો આ માણસમાં આપણે માનતા હોઈએ, જો સંવિધાનમાં માનતા હોઈએ, તો આપણા બધાનું કર્તવ્ય છે આવા એક માણસને એની ચરબી ઉતારશો તો મારો અનુભવ એવી કહે છે બીજા 10 લાઈન ભરાઈ જશે. અને છેલ્લે એક જ વસ્તુ કહું કે વર્ષે આપણે 50 મુદ્દા પર ના લડો. આપણી શક્તિ, આપણી મર્યાદા આપણે બધા જાણીએ છીએ. 5 મુદ્દે લડીએ પણ તોડી નાખીએ એમને. 5 મુદ્દે લડીએ પણ એમાં રિઝલ્ટ લાવો. આજે પણ ગુજરાતમાં દલિતોની માલિકીની, દલિતોની ફાળવેલી 20,000 એકર જમીનમાં બીજા ઘૂસેલા છે. આપણે વાત કરીએ છીએ સત્તા પ્રાપ્તિની, કરવો જ છે એનો સંઘર્ષ સત્તા પ્રાપ્તિનો. એ થાય ત્યારે થાય, પણ આ 20,000 એકરના કબજા લેવાના કે નહીં, એની બજાર કિંમત 10,000, 5-10,000 કરોડ થાય. એટલે આશા રાખીએ છીએ કે 14મી એપ્રિલ બધા જડબે સડાક કરીએ. હું એક દિવસ પહેલા આવી જઈશ, આખા સૌરાષ્ટ્રમાં તાલુકે ગામે ગામ મેસેજ આપો. અને મહીસાગરમાં કલેક્ટર નેહા કુમારી દુબે આદિવાસી દલિતો એટ્રોસિટીના કેસ ખાલી બ્લેકમેલિંગ માટે કરે છે. 22 દિવસ હું ત્યાં પડ્યો હતો. 22 દિવસ કલેક્ટર પદ ગયું, સાયન્સ ટેકનોલોજીમાં મૂકી દીધા છે બેનને. મંચી વગાડે. આ ભાઈ માટે 22 દાડા બદલે 32 દાડા આવવું પડશે તો આવીશ. અને રાજકોટ વાસીઓ તમે જાણો જ છો, અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ હતો જ. અને ગરમી મને લાગતી નથી. બોલાવો તમે તારા એપ્રિલ ને મેના મહિનામાં આવીશ.
પણ આને છોડવાનો થતો નથી. મિત્રો वीडियो उनको पहुंचवा देना. કાલે બધા પત્રકારો દેવદાન ભી બોલાવી 1.5 કલાક નાસ્તો કરાયો છે કે જીગ્નેશભાઈને કવર કરવા ના જતા. એટલે શું છે, હું કેરળમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરું તોય કવર થાય છે, કાશ્મીરમાં કરું તોય કવર થાય છે, અને દિલ્હીની પ્રેસ કોન્ફરન્સ હજી બાકી છે. જોઉં છું કોણ નથી લખતું. જય ભીમ. અને દીદીભાઈ, આ તમારો પ્રશ્ન છે જ નહીં, હવે આ આપણો પ્રશ્ન છે. હવે તમે આરામ કરો, તમે આ આંદોલનમાં યોગદાન આપો, આપણે ઉપાડી લેવાનું છે. એ જ પ્રમાણે કોળી પટેલ સમાજને પણ આખા સૌરાષ્ટ્રના દલિતો વચન આપીએ છીએ કે તમે પણ ફૂંફાળો મારો, અમે પણ ફૂંફાળો મારીએ, અને બે ભેગા થઈને આ બાંગરવાની સામે ફોજદારી ગુનો દાખલ કરાવીએ. આ ભાઈ માટે 22 દાડા બદલે 32 દાડા આવવું પડશે તો આવીશ. અને રાજકોટ વાસીઓ તમે જાણો જ છો, અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ હતો જ, અને ગરમી મને લાગતી નથી. બોલાવો તમે તારા એપ્રિલ ને મેના મહિનામાં આવીશ, પણ આને છોડવાનો થતો નથી.